વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગઈકાલે સત્સંગમાં આપણે શ્રીજીના કાશ્મીર પ્રવાસ માટે કેટલાક ભક્તોની અનુભૂતિઓ વર્ણવી હતી. તે પછી પંચમપીઠવાળા ગોપાલલાલજી શ્રીજીને લેવા માટે સામે ઘાટીમાં પધારે છે તે વાતો પણ કરી. પછી શ્રીજી રિટર્ન યાત્રામાં કાશ્મીરથી નંદીશ્વર સુધી પધારે છે ત્યાં સુધીનો વૃત્તાંત ગઈકાલે આપણે જોયો. હવે આપણે આગળ વાત કરીએ તે પહેલા પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानित नवीन, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે હવે જોઈશું કે શ્રીજી નંદીશ્વરથી પધારી શ્રી ગિરિરાજજી પર સેનાજીના દર્શન કરી અને પછી 91 દિવસની યાત્રા પૂર્ણ કરી શ્રીધામ ગોકુલમાં પધારે છે. ત્યારે ગોકુલમાં ભગવદીઓ આનંદ મંગલથી વિજયોત્સવ મનાવી રહ્યા છે અને એ બધી વાતો આજે આપણે સત્સંગમાં કરીશું. પરંતુ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે: શ્રી વલ્લભી વૈષ્ણવ સદા સુહાગી. श्री वल्लभी वैष्णव सदा सुहागी, श्री वल्लभी वैष्णव सदा सुहागी, वल्लभी वैष्णव सदा सुहागी, श्री वल्लभी वैष्णव सदा सुहागी, जो श्री वल्लभ शरणे आए, सो पूरन बड़े भागी, श्री वल्लभी वैष्णव सदा सुहागी, गले तुलसी की माला सोहिए, बाले तिलक विशाल, तामे वल्लभी मुद्रा सोहिए,
મુખ બોલે ગોપાલ શ્રી વલ્લભી વૈષ્ણવ સદા સુહાગી તન મન ધન વૈષ્ણવ પરવારું ગાવત શ્રી ગિરિધર લાલ તાકે સદા અનુકૂળ રહત હૈ તાકે સદા अनुकूल रहत हैं सूरदास नंदलाल श्री वल्लभी वैष्णव सदा सुहागी वल्लभी वैष्णव सदा सुहागी श्री वल्लभी वैष्णव सदा सुहागी વૈષ્ણવમાં કીર્તન આપે બિહાગ રાગમાં શ્રવણ કર્યું છે. આમાં વૈષ્ણવોનો મહિમા ગાવામાં આવેલો છે. કયા વૈષ્ણવોનો? તો શ્રી વલ્લભી વૈષ્ણવો, જે વલ્લભના સેવકો છે. વૈષ્ણવો સદા સુહાગી, સદાય સુંદર ભાગ્યવાળા છે. જો શ્રી વલ્લભ શરણે આય સો પૂર્ણ બળભાગી. જે શ્રી વલ્લભજીના શરણે આવે છે, આ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં જે બી આવે છે એ બધા મહાબળભાગી જ છે કે છે. કારણ કે પુષ્ટિ માર્ગ આપણને પહેલા વાત થયેલી છે કે આ માર્ગ બધા માટે નથી. આ માર્ગ સિલેક્ટેડ જીવો માટેનો જ માર્ગ છે. ગલે તુલસી કી માલા સોઈએ ભાલે તિલક વિશાલ. પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને તમારા દર્શન કરો તો કેવી રીતે ઓળખી જવાય ખાલી દેખવા માત્રથી? તો કે છે એના ગળામાં તુલસીની માળા હોય. જો તુલસીની માળા આપણે બહાર નથી રાખતા, પણ તુલસીની માળા હોય. ભાલે તિલક વિશાલ, એના તિલક કપાળમાં, વિશાળ કપાળમાં તિલક હોય કે છે. તામે બીજું શું છે? પુષ્ટિ માર્ગના તિલકો અને અન્ય વૈષ્ણવ સંપ્રદાયના તિલકોમાં પણ ઘણો ફરક હોય છે. એટલે પુષ્ટિ માર્ગના એના પરથી ખબર પડી જાય કે આ સ્વામિનારાયણ છે કે આ ઇસ્કોન વાળો છે કે આ પુષ્ટિ માર્ગી જતા ખબર પડી જાય. તામે વલ્લભી મુદ્રા સુઈએ મુખ બોલે ગોપાલ. હવે કે છે કે આ દર્શન આપણે કરીએ તો એ વલ્લભી મુદ્રા કહેવાય કે આ વલ્લભના વૈષ્ણવ આમાં હોય કે છે. અને એના મુખમાં સદાશિવ ગોપાલનું નામ હોય કે છે. હવે એવા વૈષ્ણવ પર કે છે સુરદાસજીનું બનાવેલું પચ્યા તન મન ધન વૈષ્ણવ પર મારું. એવા વૈષ્ણવ પર તો કે હું મારું તન મન અને ધન નુચાવર કરેલું કે છે. ગામત શ્રી ગિરધર, ને એ બધા વૈષ્ણવ ગિરધરલાલના ગુણગાન જ ગાતા હોય કાયમ માટે. એવા વૈષ્ણવ પર હું નોચાવર કરું બધું કે છે. તાકે સદા અનુકૂળ રહતે સુરદાસ નંદલાલ. અને સુરદાસજી કહે છે હવા વલ્લભી વૈષ્ણવ હોય એને તો નંદલાલ, એને શ્રી કૃષ્ણ સદાય અનુકૂળ જ હોય છે કે છે. એટલે શ્રી કૃષ્ણની પૂર્ણ કૃપા આવા વૈષ્ણવ પર ઉતરતી હોય છે. તો વૈષ્ણવ આ એક સુરદાસનું પદ આપણે વલ્લભ વૈષ્ણવનો મહિમા ગાતું શ્રવણ કર્યું છે. હવે આપણે જે ગોકુલનાથજીનો પ્રસંગ જોઈ રહ્યા છીએ એની વાત કરીએ છીએ. આજે શ્રી ગોકુલનાથજી ગોકુલમાં પધારશે. હજુ ગોકુલથી યાત્રામાં થોડા દૂર છે. હવે આપણે જે સત્સંગ અત્યારે તમે લોકો બધા શ્રવણ કરો છો એ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહેલું કે જે વ્યારાવાળા ગોપાલદાસ છે એમને શ્રી ગોકુલેશ લીલા રસાબ્દી ક્રીડા કલ્લોલ નામનો ગ્રંથ લખેલો છે. એમાં કુલ 11 માંગલ્ય આપવામાં આવેલા છે. અત્યાર સુધીમાં આપણે 7 માંગલ્ય તો શ્રવણ કરી લીધા, સત્સંગમાં લઈ લીધા છે. આજે હું 8મા માંગલ્યની આપણી સાથે વાત કરીશ.
આઠમા માંગલ્યમાં ગોપાલદાસજી વર્ણન કરે છે કે શ્રીજી જ્યારે ગોકુળ છોડી અને કાશ્મીર પધાર્યા અને પાછા કાશ્મીરથી ગોકુળ પધાર્યા ત્યાં સુધીનો 91 દિવસનો જે ગોકુળના વૈષ્ણવોને વિયોગ નડ્યો છે એનું વર્ણન, એ વિરહી સમાજના વિરહાનલનું વર્ણન ગોપાલદાસજીએ એ આઠમા માંગલ્યમાં કર્યું છે. હવે તમને ખ્યાલ આવે કે પહેલા બી આપણે વિરહની વાત કરી હતી, તો આ ફરતી વિરહની વાત બેમાં કેમ ફરક છે? તો પહેલા તમને જો યાદ રહ્યું હોય તો ત્રીજા માંગલ્યનું આપણે વર્ણન કરતા હતા. એ ત્રીજા આમાં આજે ગોકુલેશ લીલા રસાબ્દી ક્રીડા કલ્લોલ ગ્રંથમાં કુલ 5 તરંગ છે. એમાંનો જે ચોથો તરંગ છે એમાં કુલ 11 માંગલ્ય છે. અને 11 માંગલ્યમાં ત્રીજા માંગલ્યમાં જે વિરહનું વર્ણન અગાઉ આવી ગયું છે, કયું હતું કે જ્યારે ગોકુલનાથજીએ કાશ્મીરના પ્રવાસનો નિર્ણય કર્યો, બાદશાહનો પત્ર આવ્યો અને નિર્ણય કર્યો, અને એ 24 કલાકથી થોડોક જ વધારે સમય આજે નિર્ણય કર્યો અને બીજે દિવસે શ્રીજી પધારી રહ્યા છે. તો એ વખતે ગોકુલવાસીઓની જે વેદના થઈ છે કે કાલે અમારા શ્રીજી પધારશે કે છે, હવે અમને ફરીથી દર્શન ક્યારે થશે, તો એ વેદનાનું જે વર્ણન છે એ ત્રીજા માંગલ્યમાં છે. પણ આ જે માંગલ્ય આઠમું અત્યારે આપણે લઈ રહ્યા છીએ એમાં જે વર્ણન છે એ ગોકુલનાથજી પધારી ગયા પછીના 91 દિવસમાં એ વૈષ્ણવે પોતાનો નિર્વાહ કેવી રીતે કર્યો ગોકુલનાથજી વગર, એનું વર્ણન છે. બીજી વસ્તુ, આપણે પણ આ 91 દિવસની યાત્રા દરમિયાનના જે સત્સંગના પ્રસંગો છે એમાં દરેક વખતે આપણે કોઈને કોઈ ધોળપદ અથવા તો કોઈનું કોઈ કીર્તન આ વિરહનું દર્શન કરાવતું આપણે રસપાન કરેલું છે. તો અત્યારે વસ્તુ એવી છે કે વિરહની વાતો શા માટે થાય છે? તો આ માર્ગ જ વિરહનો છે. આ માર્ગમાં શ્રી કૃષ્ણથી આ જીવ વિખૂટો પડી ગયો છે. હજારો યુગો નીકળી ગયા છે. જીવને હવે પ્રાપ્તિ માટેની તલપાપડ થવું જ જોઈશે, તો જ એ કૃષ્ણની પ્રાપ્તિ કરશે. બાકી જેમ ચાલે એમ ચાલતા હોય તો ધર્મનું આચરણ તો મોટા ભાગે બધા લોકો નાનું મોટું કરતા જ હોય છે, પરંતુ જ્યાં સુધી અંદરથી ઉત્કટ વૈરાગ્ય ઉત્પન્ન નહીં થાય, અંદરથી તાલાવેલી કૃષ્ણ પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ થવાની નથી. હવે જ્યારે શ્રી ગોકુલેશ પ્રભુ જહાંગીર બાદશાહને મળવા શ્રી ગોકુલથી કાશ્મીર પધાર્યા અને પછી જે સેવક સમાજ જે લોકો સાથે ગયા છે એને તો વાંધો નથી, જે લોકો શ્રી ગોકુલમાં રહ્યા એઓની વિરહ વેદનાનું જે વિસ્તૃત વર્ણન છે ગોપાલદાસજીએ આઠમા માંગલ્યમાં કર્યું છે. આઠમા માંગલ્યમાં વિરહનું વેદનાનું વર્ણન કર્યું. એમાં કુલ 435 કડીઓ એમને લીધેલી છે. હવે એટલી બધી કડી તો વિરહની વેદનાની આપણે લઈ શકીએ એમ છે નહીં, પરંતુ હું તમને એમાંની કેટલીક રસકણિકાઓનું વર્ણન કરું છું, કારણ કે આટલું મોટું વર્ણન કરવામાં તો એક સત્ર શું, કદાચ વધારે સત્ર નીકળી જાય, પરંતુ આપણી પાસે સમયની મર્યાદાઓ છે, એટલે થોડીક રસકણિકાઓ હું તમારી સામે પ્રસ્તુત કરું છું કે એ જમાનામાં એ વૈષ્ણવોની હાલત કેવી હતી. તો લખે છે, માતે વિરહ ને વિરહ અવસ્થા નારી નામ રૂપ લક્ષણ જેહમ અનેક પ્રકારના અનંત ચેરે ગણના એના આવે એ. એટલે શું કે છે કે એ વખતે વિરહીજનોની જે વિરહ અવસ્થા હતા એના કે નામ રૂપ અને લક્ષણ તો અનેક પ્રકારના છે. દરેક જનની અલગ અલગ પ્રકારની વેદનાઓ છે કે છે. ધન્ય તે હવે એ વર્ણન કરે છે, થોડીક વાત હું કરું છું. ધન્ય તે સ્નેહ પારેવા તનોરે સાહસ કરે છે પ્રિય ને કાજ. આપણામાં કઈ સ્નેહ નહીં રે તો વ્યર્થ વલવલવું શું સાજ. હવે પારેવા એટલે કબૂતર. તો અહીંયા આપણને ગોપાલદાસ વ્યારાવાળા જે છે એ વિરહની વ્યવસ્થામાં પારેવા એટલે કબૂતર સાથેની વાત, કબૂતર સાથે સરખાવી રહ્યા છે.
તો એ જે સ્નેહ જે ગોકુળનાથજી માટેનો આ બધાનો હતો, તો કે છે કે કબૂતરને ધન્ય છે કે છે. કેમ? હવે ભાગવતમાં 11મા સ્કંદમાં દત્તાત્રેય 24 ગુરુ કરેલા એની કથા આવે છે, અને એ 24 ગુરુની કથામાં એક ગુરુ છે કબૂતર. ટૂંકામાં એ કથા કહું છું, આ કે બહુ લાંબુ થશે. આપણે 11મો સ્કંદ જયારે લઈશું સત્સંગમાં તે વખતે તો તમને ડિટેલમાં એની બધી ચર્ચા કરીશું. પણ એ કથા પારેવાણી અત્યારે શા માટે વાત કરી છે આ ગોપાલદાસે, તો એ આ પ્રસંગમાં ભાગવતમાં એવું વર્ણન છે કે એક ઝાડ પર માળો બાંધીને કબૂતર કબૂતરી રહેતા હતા. બંને જણા એક બીજાને પૂર્ણ પ્રેમ કરતા હતા. દરેક જણ એકબીજાની બંને જણા એકબીજાની પૂરેપૂરી ખબર અંતર રાખતા હતા. સાથે ને સાથે જ હરવા ફરવા જાય, સુવાનું રાત્રે સાથે, બધું જ સાથે ને સાથે હતા. એટલો અરસપરસનો બંને વચ્ચેનો પ્રેમ હતો. થોડા વખત પછી કબૂતરીએ ઈંડા મૂક્યા. ઈંડામાંથી કબૂતરના બચ્ચા બહાર આવ્યા. પરિવાર થોડો મોટો થયો, અને આપણે બધા સંસારીજનો જેવી રીતે આપણા કુટુંબને ખૂબ પ્રેમ કરીએ છીએ, એવી રીતે કબૂતર કબૂતરી પણ પોતાના બચ્ચાને ખૂબ પ્રેમ કરતા હતા. બચ્ચા આખો દાડો માળામાં રહે. ધીરે ધીરે બચ્ચા મોટા થયા. બચ્ચા ધીરે ધીરે માળામાંથી બહાર નીકળતા થયા. આ નજીક બહુ ઉડતા નહોતું આવડતું, નજીકમાં ઉડતા હતા. હવે કબૂતર કબૂતરી વિચાર કે બચ્ચા થોડાક મોટા થયા છે, લાવતાને સારામાં સારો દાનો પાણી લેવા માટે જંગલમાં જઈએ. કબૂતર કબૂતરી નજીકના જંગલમાં ગયા છે. આ બાજુ શિકારી શિકાર કરવા માટે આવ્યું છે. જોયું છે કબૂતરના કુમળા બચ્ચા આ ઝાડ નીચે ખીલી રહ્યા છે, એટલે તરત જ એને પોતાની જાળ તો ફેલાવી છે શિકારીએ, અને એ બચ્ચા એ ઝાડની અંદર ફસાઈ ગયા છે. થોડીક વાર પછી કબૂતર કબૂતરી દૂરથી દાનો લઈને આવે છે પોતાના બચ્ચા માટે. જુએ છે તો પોતાના બચ્ચા તો બધા ઝાડમાં ફસાઈ ગયેલા છે. એટલે પેલી કબૂતરીથી સહન થતું નથી. અરે મારા બચ્ચા. પણ એ કબૂતરીને ખબર છે કે આ ઝાડને કાપવાની મારા માટે ઇઝીલી નથી કે છે. એટલે એ કબૂતરી બચ્ચાના બચાવવા માટે તો નહીં, પણ એના સ્નેહથી અંદર પડે છે, અને એ પણ ઝાડમાં ફસાય છે. પાછળ કબૂતર જુએ છે બધું, પોતાની પત્ની કબૂતરી મરી રહી છે, બચ્ચા મરી રહે છે. ત્યાં પેલો કબૂતર કે મારે જીવીને શું કામ છે કે છે. એટલે કબૂતર પણ એ ઝાડમાં ફસાય છે. શિકારીને તો મજા પડી ગઈ. કબૂતર કબૂતરી બચ્ચા બધા મળી ગયા. આજનો એનો ફેરો સફળ થયો. હવે ભાગવતમાં જે કથા દત્તાત્રેય ગુરુ કરે છે એની પાછળનું કારણ એવું છે કે હવે ભાગવતમાં જે વર્ણન છે ને એ લૌકિક સ્નેહ માટેનું વર્ણન છે. એટલે એમાં એવું કહેવા માંગે છે કે લૌકિક સ્નેહમાં તમે તમારા બાળ બચ્ચામાં પતિ પત્નીમાં આકર્ષાઈ અને જો આવી રીતે ફસાઈ જશો તો અલ્ટિમેટલી આ સંસારનું બંધન છે. આ કોઈ સાચો પ્રેમ નથી. તમે તમારા બાળકોને પ્રેમ કરો કે પતિ પત્ની એકબીજાને પ્રેમ કરો, એ લૌકિક સ્નેહ છે. તો એ જે આશય બતાવવાનો છે ભાગવતકારનો એવો છે કે આ સંસારના બંધનો તમને એટલા નડે છે, એટલે એ સ્નેહ યોગ્ય નથી કે છે. જ્યારે અહીંયા આપણને જે વર્ણન કરવામાં આવ્યું છે, ભલે કબૂતરનું વર્ણન છે, પણ એમ કે છે કે એ કબૂતર કબૂતરીને તો પોતાના બાળકો માટે કેટલું સ્નેહ હતું, તો એવો અહીંયા આ વૈષ્ણવ કે છે અમારો સ્નેહ તો શ્રી ગોકુળનાથજી માટે એવો નથી. તો ગોકુળનાથજી તો કે છે કે મારા તિલકના રક્ષણ માટે પોતાને જાનની બાજી લગાવીને પણ કાશ્મીર પધાર્યા છે, અને અમે જઈ શક્યા નથી. એટલે અમારો એટલો બધો સ્નેહ ગોકુળનાથજીનો છે નહીં કે છે. પછી બીજું ઉદાહરણ આપે છે, ધન્ય તે મીન જે જીવનથી રે, વિછુડે રાખે ન દે, આપણા મહા તો કાંઈ નથી રે, સાચી તેની રે ને. હવે બીજું ઉદાહરણ આપે છે કે મીન એટલે માછલી. તો માછલી ને જળ માટે કેટલો પ્રેમ છે કે જળથી એ વિખૂટું પડે તો તરત એ દેહ ત્યાગ કરી દે છે. એવી રીતે અમારા સ્વામીથી અમે વિખૂટા પડી ગયા છે, પરંતુ અમારો પાપી જીવ આ દેહ છોડવા તૈયાર નથી કે છે. આપણે ત્યાં સુરદાસ પર આપણે તો ગાતા હોઈએ છીએ, આઈ થિંક ઇલેક્ટ્રું જ છે કે જાકો મન લાગ્યો ગોપાલ સો,
ताही और कैसे भावे ओ लेकर मीन दूध में राखो जल बिन सच्चू नहीं पावे हो दूध અને જલ આપણે સામાન્ય રીતે શું કહીએ કે દૂધ કરતા ગુજરાતીમાં કહેવત છે પાણી માંગો તો દૂધ મળે કે છે એવું તમારું એમ કે કોઈનો વખાણ કરો તો શું કે છે પાણી માંગતા દૂધ આપે છે કે છે આ વખાણ કરતા હું બોલતા હોય છે પણ માછલીને દૂધ એટલું પ્રિય નથી જેટલું પાણી પ્રિય છે તો માછલીને જો પાણી ન મળે દૂધમાં નાખો તો બે ચાક કરી બેસે પાણી વિના ના જીવી શકે તો એવી રીતે કે છે કે માછલી પોતાના જીવનથી વિકૃતિ પડી જાય છે કે છે પાણી વિના એવી રીતે અમે અમારા સ્વામીથી જુદા પડ્યા છીએ કે છે પણ અમારું દેહ ત્યાગ અમે કરતા નથી કે છે અરે જીવ તુને હું શું કરું રે વિછુડાને સમય આએ પાપી નિઠુર નિર્લજ્જ થઈને રહ્યો મહારાજ તન મારી હવે અહીંયા વૈષ્ણવો પોતાના જીવને સંબોધીને કે છે કે પાપી જીવ તું તો નિષ્ઠુર છું નિર્લજ્જ છું તું તારા સ્વામીથી વિખૂટો પડ્યો તો પણ હજુ આ દેહમાં તું પડી રહ્યો છું કે છે શા માટે તું નીકળી જતો નથી કે છે પીયું બિછોડે સર્વસ્વ ગયું રહ્યું ઘટ માહે સે કાજે સિદ્ધ તો નિસરી ગયો નહીં રે હવે રહ્યો સાને કાજે એટલે કે છે પીયું બિછોડે સર્વસ્વ ગયું અમારા સ્વામી કાશ્મીર પધાર્યા છે એટલે અમારું તો સર્વસ્વ જતું રહ્યું છે કે છે તો એ જીવ તું આ ઘટમાં સુકરા બેહી રહ્યો છું સિદ્ધ તો નિસરી ગયો ને તું તરત તો નીકળી જવું જોઈએ તારે નીકળી જવું જોઈએ ને કે છે હવે રહ્યો સાને કાજે તું આ દેહમાં પડીને સુકરા સુખ ભોગવવા માટે પડી રહ્યો છું કે સુકરા દેહમાં તું પડી રહ્યો છું તારો સ્વામી પધારી ગયા તો તું પણ નીકળી જાય અહીંથી હવે બધા ભક્તોની અલગ અલગ કથાઓ ભક્તોની અલગ અલગ દશાઓના વર્ણન છે એક કહે બાઈ પ્રાણ પ્રભુજીના રે દર્શન વિના તેની વાર પ્રાણ દયા વિસ્મય લાગે રે જે રેવા ન જોઈએ નિર્ધાર કોઈ વૈષ્ણવ બહેન પોતાની સખીને કહે છે કે અમારા પ્રાણ પ્રભુજીના દર્શન વિના અમારા પ્રાણ ટકી રહ્યા છે એ વિસ્મય લાગે છે ખરેખર તો આ પ્રાણ આ શરીરમાં નેવા જ ના જોઈએ તરત નીકળી જવા જોઈતા હતા કે છે મોટું આશ્ચર્ય છે કે છે એ ટકી મૃત્યુ ઘણું ભલું રે પણ આપણે નહીં હાથ શું કરીએ જો આપણ ટેડું રે આવે ને આપણે માથ એ કે છે અમારા સ્વામીથી અમે વિકુટા પડી ગયા છીએ તો એના કરતા તો મૃત્યુ આવ્યું હોત તો વધારે વહેલું થાત કે છે પણ શું કરીએ એ મૃત્યુ કઈ આપણા હાથની વાત નથી કે છે શું કરીએ જો આપણ તેડું અને આપણું તેડું તો જ્યારે આવવાનું તને જ આપણે કહેવાથી તેડું આવતું નથી આવે ને આપણે આપણા માથે યમરાજા કે મૃત્યુદેવ આઈને ઉભા રહે એ આપણા હાથમાં નથી કે છે હવે કોઈ બધા વૈષ્ણવ શું કરે છે એની વાત આવે છે કો બેઠક મહા બેઠા રહે રે કો બેઠક કે જાય નહીં એમ કોઈ જોઈ આવી દુઃખ ભર્યા રે કોઈ ઘેરથી નિસરે ન કહીએ હવે કેટલાક વૈષ્ણવો દુઃખના માર્યા વીરના દુઃખના માર્યા ગોકુલનાથજીની જે બેઠક હતી રોજ બેસતા હતા બધા ત્યાં આવીને બેસી જાય છે અને બધું યાદ કર્યા કરે છે અમારા કૃપાનાથ અહીંથી અમને વચનામૃત કરતા હતા કેટલાક વૈષ્ણવો એટલો બધો વીર અનુભવ છે કે ના એ બેઠકમાં જવાનું નથી એ બેઠકમાં જઈશું તો અમારી વેદના ઓર વધી જશે તો કેટલાક વૈષ્ણવો એવા પણ હતા કેટલાક વૈષ્ણવો આવે છે કે અમે તો કહે છે કે આ બધું જોઈશું તમારું દુઃખ વધી જશે કે છે એટલે કેટલાક વૈષ્ણવ તો એવા છે કે ઘરની બહાર જ નથી નીકળતા દુઃખી થઈને ઘરમાં ગરબત એને યાદ કર્યા કરે છે લીલાઓને કો જમનાને તટે જઈને બેસે રાત્રિ પર્યંત કો રાત સુધી ભ્રમણ કરે રે ભાવે ભર્યા ઉન્મંત અરે કેટલાક વૈષ્ણવો તો કહે છે કે જમનાજીના કાંઠે જઈને બેસી જાય છે અને લીલાઓને યાદ કર્યા કરે છે આખી રાત્રે મોડા સુધી પણ તો બેસી રહે છે કે જે કેટલાક વૈષ્ણવો ગોકુળમાં આખી રાત્રિ સુધી ભ્રમણ કર્યા કરે છે કે ચેન પડતું નથી કે ઊંઘ આવતી નથી કે છે અને ઉન્મત્ત થઈને ફર્યા કરે છે કે છે કો જઈ બેસે બાગમાં કો જાય કિરક મંજાર પેન કેને ક્યાંય સુહાય નહીં રે દુઃખનો આવે ન પાર કેટલાક વૈષ્ણવો ગોકુલનાથજીનો બાગ આજે પણ ગોકુળમાં છે ગોકુલનાથજી તો બાગમાં ઘણી વાર પધારતા હતા તે ગોકુલનાથજીના બગીચામાં જઈને બેસે છે અને લીલાઓને યાદ કરે છે કેટલાક કે છે ચલો ભાઈ આપણે ગોકુલનાથજીની
ગૌશાળામાં જઈએ તો ગૌશાળામાં જઈને યાદ કરે છે. ગોકુલનાથજી ગૌશાળામાં પધારતા હતા અને આવી રીતે બિરાજમાન થતા હતા, એ બધી વાતો યાદ કરે છે. પણ આ બધા વૈષ્ણવને ગમે ત્યાં જાય પણ ક્યાંય ઘૂંટતું નથી, એમના દુઃખનો કોઈ પાર નથી કે છે. હવે છેલ્લે વૈષ્ણવ એક જ વિનંતી કરે છે, હવે દર્શન રૂપ ઉદય કરી રે દૂર કરો અંધકાર, તમે અમને દેખતા કરો રે જીવના જીવન આધાર. હવે પ્રભુ અમારાથી આ દુઃખો સહન થતા નથી, હવે તમારા દર્શન રૂપી દર્શન દો અને આ અંધકારને દૂર કરો કે છે. અમે તો અત્યારે વિરહના અંધકારમાં કશું દેખી શકતા નથી, તમને દેખતા કરો, તમે તો અમારા જીવનનો આધાર છો. અમે કોની આસ કરીએ રે, એક રાજ છો આધાર, દર્શન વિના નિર્જીવ થયા રે, નિસ્તેજ થયા નિર્ધાર. અમે પ્રભુ અમે કોની આશા રાખીએ, એક રાજ તમે તો અમારો આધાર છો કે છે. તમારા દર્શન વિના આ શરીર નિર્જીવ થઈ ગયું છે કે છે. તમારા દર્શન વિના અમે નિસ્તેજ થઈ ગયા છીએ કે છે. હે વિશ્વ રક્ષક સાધ્વી શરણ રે, અમારી કરવી છે સાધ, હવે વિલંબ ન કરાવો દર્શનનો, અમારા પ્રાણ આધાર. એ વિશ્વનું રક્ષણ કરનારા, એ સાધુજનોનું શરણ છે તમે તો. હું તમને સારમાં સાર એક જ વાત કરું છું, હવે તમે વિલંબ ના કરો, તમે જલ્દીથી દર્શન આપો, કારણ કે તમે તો અમારો પ્રાણ ટકાવનારા આધાર છો કે છે. અમારા અંગનું સિંચન કરી દે, પોષણ કરો રસમાએ, એની પ્રકાર બહુ ભાત સુરે, વિનંતી કરે છે આહે. એટલે કે અમારું શરીર શ્રીઅંગ અમારું સાવ દુર્બળ થઈ ગયું છે, વીરમાં રડી રડી ઝૂરી ઝૂરી ને શરીર કૃશ થઈ ગયું છે. તો આપ પધારો, દર્શન આપો અને અંગોનું સિંચન કરો કે છે. અમારું પોષણ કરો, અમને રસ પ્રાપ્તિ કરાવો કે છે. અને આવી રીતે દરેક દરેક વૈષ્ણવ પોતપોતાની રીતે અનેક અનેક પ્રકારે વિનંતીઓ કરે છે. તો આ બધી વાતો આપણે જે કરી એ વીરની વાતો છે. આપણો પુષ્ટિ માર્ગ છે એ ગોપીજનોનો માર્ગ છે. હવે આપણો આ ગોકુલનાથનો સત્સંગ ટૂંક સમયમાં વિરામ લેશે, પૂર્ણ થશે. એટલે આપણે પાછા પુરુષોત્તમ સહસ્ત્રમના નામ ઉપર જઈશું. તે વખતે શરૂઆત જ છે આપણે રાસ પંચાયત અહીંથી કરીશું. રાસ પંચાયત એમાં ગોપીજનોની જે વિરહની દશા છે એનું ખૂબ સુંદર વર્ણન છે. એ 30મો અધ્યાય આવશે, એ વખતે એની વાતો આપણે ઘણી શાંતિથી ડિટેલ્સમાં કરીશું. તો અહીંયા જ કહેવાનું છે કે અહીંયા તો અનેક પ્રકારના વિરહ બતાવવામાં આવ્યા છે ગોપાલદાસે, પરંતુ ગોપીજનોના જે વિરહનું વર્ણન નંદાસજીએ કર્યું છે, 4 પ્રકારનો વિરહ બતાવેલો છે. એની બધી વાતો આપણે વિરહ મંજરીમાં થઈ ગઈ છે, એટલે રિપીટ નથી કરતો. તો અહીંયા આપણે આ જે 8મું માંગલ્ય ગોપાલદાસનું છે, જેમાં વિરહીજનોનો વિરહાનંદ એનું વર્ણન છે, એ મેં એકદમ ટૂંકામાં કર્યું છે. હવે આપણે શ્રીજીના પ્રવાસ જે આવ્યો છે નંદીશ્વર સુધી, એની વાત કરીએ. વિક્રમ સંવત 1677ના વ્રજ કારતક વધી દસમના દિવસે શ્રીજીએ નરેલ મુકામેથી પેરેગીરને વધાઈનો પત્ર લઈ શ્રી ગોકુલ મોકલ્યો હતો. એ પેરેગીર શ્રી ગોકુલનાથજીનો પત્ર લઈને ગોકુલ આવી પહોંચ્યો. ગોકુલમાં વધાઈના સમાચાર સાંભળતા જ સૌ વિરહીજનોના પ્રાણ પાછા આવ્યા. આનંદનો કોઈ પાર રહ્યો નહીં. જેમ અનાવૃષ્ટિ અને પ્રખર ગરમીના દિવસોમાં અચાનક વરસાદ થાય, ચાતક પક્ષીના મુખમાં સ્વાતિ નક્ષત્રનું જળબિંદુ પડે તો તેના તૃષાતુરદેહમાં જેમ અનંત સુખ ઉપજે, સૂર્યોદય થાય અને કમળ ઉગી નીકળે છે, ચંદ્રોદય થાય, કુમુદિની ખીલી ઉઠે છે કે છે, એવી રીતે આ શ્રી ગોકુલનાથજીના પધારવાના વધાઈના શુભ સમાચાર શ્રવણ કરતા જ ગોકુલનો જે વિરહાતુર ભક્તજનો નો સમાજ હતો
એના હૃદય કમળ ખીલી ઉઠ્યા છે. અરે એ દિવસે રાત્રે કોઈ ભક્તજનોને નિદ્રા પણ આવી નથી. હવે તો પ્રાણ પિયુજી પધારવાના છે. એને વધારવા માટે બધા માંગલિક સાજની તૈયારી કરે છે, નૂતન પાક સામગ્રી સિદ્ધ કરે છે. સૌના ઉર્દમાં આનંદ સમાતો નથી. હવે અમારા પ્રાણ જીવન પધારી રહ્યા છે. એવી તો ગોકુળમાં એક આશાનો સંચાર થયો છે. બધા સળવળી ઉઠ્યા છે. જીવમાં જીવ બધામાં આવી ગયો છે. હવે જોઈએ ગોકુળનાથજી ક્યાં પધારે છે. તો ગઈકાલ સત્સંગમાં વર્ણન કર્યું તસદીમાં નંદીશ્વર પધાર્યા હતા. નંદીશ્વર થી વિજય કરી વ્રજ કાર્તક વદ્ય 11 બુધવારની પાછલી 6 ઘડી રાત્રિ બાકી હતી ત્યારે કાશ્મીર થી વિજય કરીને શ્રી ગોકુળેશ પ્રભુ શ્રી ગિરિરાજજી પધારેલા. વેરી અર્લી મોર્નિંગમાં શ્રી ગોકુળનાથજી શ્રી ગિરિરાજજી પધાર્યા છે. શ્રીજીના પધારવાની વધાઈને લઈને વિશ્રામ અગાઉ અહીંયા આવી ગયો હતો. જે જળગરિયો હતો એ પહેલેથી આવી ગયેલો હતો. પર્વતની તળેટીમાં ગઢવી એ વખતે સામે મળ્યા. વિશ્રામે કહ્યું કે શ્રીજી પધારી રહ્યા છે, વધાયો. તો ગઢવીએ તરત જ વધૈયાને 1 રૂપિયો આપ્યો અને તરત જ ઘોડા ઉપર સવાર થઈને શ્રીજીને વધાવવા માટે સન્મુખ થઈને સામે નીકળ્યા છે કે છે. હવે પછી શ્રીજીની નજીક ગયા છે. ઘોડા પરથી ઉતરીને દંડોત પ્રણામ કરે છે. શ્રીજીના અશોગાનના દુહા કવિત ગાતા રહ્યા છે. આપ શ્રી ગોવર્ધનની તળેટીમાં શ્રીજીને પધરાવ્યા છે. અહીં તો સૌ વૈષ્ણવો ભીતરિયા વગેરે બધા દોડતા જેમ સમાચાર મળતા ગયા શ્રી ગોકુળનાથજી પધારે છે એટલે બધા સવારનો અર્લી મોર્નિંગનો સમય છે અને બધા દોડતા આવ્યા છે. બધા શ્રીજીને દંડવત પ્રણામ કરે છે. શ્રીજીએ ગિરિરાજજી પર આવી પ્રથમ સ્નાન કર્યું છે અને પર્વત પર શ્રીનાથજીના દર્શન કરવા માટે પધારે છે. પરંતુ હજુ તો શ્રીજી ફૂટી રહ્યા. હજુ શ્રીનાથજી બાબા દર્શન તો ખુલ્યા નથી. લક્ષ્મીદાસ ભીતરિયાએ લાડન જે અધિકારી જે મુખિયાજી હતા લાડન એને સંઘનાદ કરવાનું કહ્યું છે. ત્યારે લાડને મુખિયાજીએ કીધું હજી તો પ્રાતઃકાલની વાર છે, આટલો વહેલો સંઘનાદ કેમ કરાવો છો? ત્યારે લક્ષ્મીદાસ ભીતરિયાએ ખીજીને કહ્યું અલ્યા તું તો બડો ગમાર છે પટબુંડા. હું જાણતો જે તે કાંઈ જાણ્યું હશે અહીં. અરે મૂર્ખ, મને એમ હતું કે તને ખબર તો પડી જ ગઈ હશે કે છે, પણ તું તો મૂર્ખ અતિ ઘણો તે કાંઈ જાણ્યું નહીં. તું મૂર્ખો છું કે છે. બધાને ખબર પડી ગઈ છે ગિરિરાજજી પર અને તને જો કશી ખબર નથી કે છે. શ્રી વલ્લભ સહેજે પધારે છે જ્યારે શ્રીનાથજી સામા જાય ત્યારે તને ખબર છે. જ્યારે શ્રી વલ્લભ અહીંયા પધારે છે ને ત્યારે શ્રીનાથજી બાબા સામે એમને વળવા માટે પધારે છે કે છે. તો આજ મહાપરાક્રમી દિગ્વિજય કરી કાશ્મીર થકી પધાર્યા અહીંયા. હવે આજે દર વખતે શ્રીજીને મળવા માટે શ્રીનાથજી બાબા સામે પધારે છે. તો આજે તો શ્રીજી દિગ્વિજય કરીને મહાપરાક્રમ કરીને પધારે છે. તો પછી શ્રીનાથજી બાબા સામે પધારે જ હોય ને કે તો શું શ્રીનાથજી પોઢી રહ્યા છે? હા, ક્યાં લગી સામા ગયા છે ત્યાં? અરે તું એમ માને છે શ્રીનાથજી અત્યારે પોઢતા હશે? અરે શ્રીનાથજી તો ક્યાં સુધી આગળ ગયા હશે એમને વધાવવા માટે કે છે. હું કહું છું રીતને કાજ શ્રીનાથજીને તું શું જગાડશે આજ? અરે હું તને ખરી રીત સમજાવું છું. એ તું શું છે શ્રીનાથજીને જગાડવાનું છું કે શ્રીનાથજી તો ઓલરેડી જાગી ગયા અને ગોકુળનાથજીને મળવા માટે સામે પધારે છે. આ બધી ગોપાલદાસ વાળાએ જે વર્ણન કર્યું છે એ વર્ણન છે. શ્રી ગોકુળેશ પ્રભુએ શ્રીનાથજીના દર્શન કર્યા. બંને સ્વરૂપો પરસ્પર પ્રસન્ન થયા અને તે વખતે ત્યાં ગાળે ગોકુળનાથજીના જ્યેષ્ઠ ભ્રાતા ગિરધરજી પણ વિરાજતા હતા. એ શ્રીજીને મળ્યા છે. ત્યાર પછી શ્રી ગોવર્ધનથી વિજય કરી શ્રી ગોકુળ પધારવા શ્રી યમુનાજીના તટે શ્રી ગોકુળનાથજી પધાર્યા છે. બીજી તરફ ગોવર્ધનથી વધાઈ લઈને બીજો એક વધૈયો શ્રી ગોકુળ આવી પહોંચ્યો છે. હવે ગોકુળ ગિરિરાજજીથી નીકળે છે. ટૂંક સમયમાં થોડાક જ સમયમાં 1-2 કલાકમાં જ ગોકુળનાથજી ગોકુળ પધારશે. એટલે વધૈયાને એની પહેલા વિદાય કરી દીધો કે જલ્દી હોય ને ગોકુળમાં ખબર કરી લે કે શ્રીજી પધારી રહ્યા છે. ગોકુળમાં વધૈયો આવી ગયો છે. આજે શ્રી ગોકુળમાં સૌએ પોતાના દેહ અને ઘેને શૃંગારીને સજ્જ કર્યા છે. અહીંયા શ્રી ગોકુળની અવર્ણનીય શોભા
આનંદ અને ઉત્સાહનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. શ્રી ગોકુલથી હરિદાસ, રઘુનાથદાસ, લવનજીભાઈ વગેરે સેવકો, બીજા ગ્રહના વૈષ્ણવો, શ્રીજીના ભાનેજ ભટ્ટજી વગેરે સુવાહિની ઘોડા બધા લઈને શ્રીજીને પધરાવવા માટે સન્મુખ આવે છે. શ્રીજીના બંને લાલ શ્રી ગોપાલલાલજી, શ્રી વિઠલેશરાયજી એ બંને શ્રી યમુનાજીની સામે પાર કિરકમાં પધાર્યા છે. શ્રીજીએ પોતાના બંને લાલને વાત્સલ્ય ભાવથી આલિંગન આપ્યું છે. સર્વત્ર જય જયકાર થઈ રહ્યો છે. આખું ગોકુલ આજે ઉમટ્યું છે શ્રીનાથજીના વિજયોત્સવ મનાવવા માટે. ત્યારબાદ વિશ્વતારક શ્રીજી નામો બિરાજ્યા છે. શ્રી યમુનાજીની સામે પાર પધાર્યા છે. ગુણીજનો ગુણ નિધિના યશોગાન ગાઈ રહ્યા છે. વિપ્રો વેદ મંત્રોથી આશીર્વચનો ઉચ્ચારી રહ્યા છે. સર્વત્ર મંગલ વાદ્યનું સુમધુર ધ્વનિ થઈ રહ્યો છે. શ્રી ગોકુલમાં પાછા પધારી રહેલા શ્રી ગોકુલેશ પ્રભુના સ્વરૂપાલાલને લાવણ્ય મૃતનું દર્શન કરવા અરે વિમાનમાં ચડીને આજે આકાશમાં દેવો પણ પધારે છે. અને ગોપાલદાસ એનું વર્ણન કરતા કે છે, ઘોર નિશાન ગડગડે તેની ગર્જના ગગને થઈ. આકાશમાં દેવો આવ્યા છે, એને નિશાન ડંકા વજાવી રહ્યા છે અને આકાશમાંથી ગડગડાટનો અવાજ આવી રહ્યો છે. ટંકાર સુધી ત્રિદેશપતિ તે રહ્યો થઈ આશ્ચર્યમય. ત્રિદેશપતિ એટલે ઇન્દ્ર. ઇન્દ્રને આ બધો અવાજ સાંભળ્યો એટલે એને આશ્ચર્ય થયું કે આ શું થઈ રહ્યું છે પૃથ્વી પર કે છે. અલૌકિક આનંદના કાંઈ વાજા બાજી અભિનવાય પોતા સહિત પરિકર્તના તે જોવા મન ત્યારે. તો અહીંયા પૃથ્વી પર ગોકુલ પર ભૂતલ પર વાજા વાગી રહ્યા છે એટલે ઇન્દ્ર પણ પોતાના પરિકર સહિત એનું મન લલચી ગયું. શું થઈ રહ્યું છે પૃથ્વી પર કે છે. દેવ સૌ તત્ખેવ ચડી વિમાને વ્યોમતે છાયું વૈકુંઠ વસુધા ભાંગ જોવા ગર્વ રહિત ઉમાયું. તે કહે છે કે બધા દેવો વિમાનમાં બેસી અને આકાશમાં આવી ગયા. આખું આકાશ ભરાઈ ગયું વિમાનથી કે આ વૈકુંઠનું કરતા પણ વસુધાનું ભાગ્ય મોટું છે કે છે. એ બધા જોવા માટે ગર્વ રહિત ઉમાડ્યું. આજે પૃથ્વી ઘરમાં સમાતો નથી. એ વસુધાનું ભાગ્ય વધારે છે કે છે. ઉપર રહી અવલોકતા તેને ઉત્કંઠા ઉપજે ગણી અવની પર અવતરી જોઈને લીલા આ પ્રાંકેટની. ઉપર રહીને બધા દેવો ઉત્કંઠાથી આ બધું જોઈ રહ્યા છે અને એમને એમ થાય છે અમે પણ અવની પર પૃથ્વી પર જઈને આજે અવતાર લઈએ તો આ લીલામાં અમે સૌભાગી થઈ શકીએ કે છે. નાદ નૃત્ય નર્તન કરો તે સાંજ સુગંધે સુઈયો ઉપરથી એક ટકે જોતા ઇન્દ્ર અખાડો મોઈયો. હવે આ પૃથ્વી પર ગોકુલનાજીનો જે કાર થઈ રહ્યો છે. બધી ગોપીજીઓ વ્રજ સ્ત્રીઓ નૃત્ય કરી રહી છે કે છે. ચારે બાજુથી સુગંધ આવી રહેલી છે કે છે. અને ઉપરથી એક ટકે છે આ ઇન્દ્ર જોઈ રહ્યો છે કે છે. અરે આ બધું પૃથ્વી પર શું આટલો બધો ઉત્સવ જોઈ રહ્યો છે કે છે. સુરતની સ્ત્રી કરે સેવા પુષ્પની વૃષ્ટિએ કરી ફરી જવા હિંડે નહીં તે અતિ આનંદે ભરી. એટલે શું કે છે, સુરતની સ્ત્રી એટલે દેવાંગનાઓ પોતાની સેવા ગોકુલનાજીને અર્પણ કરી છે. કેવી રીતે? તો પુષ્પની વૃષ્ટિ કરી. પુષ્પોની આકાશમાંથી દેવ પુષ્પો સ્વર્ગના પુષ્પો આવ્યા છે જે કદી પણ કરમાય નહીં એવા પુષ્પોની વૃષ્ટિ કરી છે. અને રીતે દેવાંગનાઓ સેવા કરી છે કે છે. ફરી જવા હિંડે નહીં તે અતિ આનંદ ભરી. એટલો બધો આનંદ દેવાંગના મળે છે એને પાછા જવાનું મન થતું નથી. અહીંયા રોકાઈ જઈએ એવું થઈ ગયું છે. તો આવું વર્ણન ગોપાલદાસજીએ ગોકુલનાથજી પધારી રહ્યા છે અને આકાશના દેવો પણ એ દર્શન કરવા માટે પધાર્યા છે એનું વર્ણન કર્યું છે. હવે શ્રી યમુનાજી પાર કરી શ્રીજી જશોદા ઘાટે પધાર્યા. માર્ગમાં જમણા નામની આહિરન બાઈએ શુભ સકન રૂપે દહીંની મટકી શ્રીજીની સન્મુખ. આપણા ત્યાં એવું કહેવાય છે કે સકન તો દહીંના સારા. તો અહીંયા ગોકુલનાથજી પધાર્યા છે. સૌથી પહેલા આહિરન બાઈએ દહીંની મટકી એમને સામે ધરી છે. આપશ્રી તેનું સન્માન કર્યું છે, ઉચ્ચ દાન આપ્યું છે. તે સમયે આપશ્રીના લઘુ ભ્રાતા શ્રી ઘનશ્યામજી પધારે છે. દંડવત પ્રણામ કર્યા છે. શ્રીજીએ સ્વસ્થ ઉભા થઈ પરમ સ્નેહથી નાનાભાઈને આલિંગન આપ્યું છે. આ પ્રકારે દર્શન આપી વિરહી જનોના દુઃખ દૂર કર્યા છે.
વિશાળ સેવક સમાજ તથા પરિવારજનો સહિત શ્રીજી પ્રસન્ન વદને જશોદા ઘાટેથી નિજ મંદિરમાં પધાર્યા છે. દસે દિશાઓમાં 14 ભુવનમાં આનંદ પ્રમોદ પ્રસરી રહ્યો છે. સર્વત્ર જય જયકાર વર્તી રહ્યો છે. નિજ મંદિરે પધારતા જ મંગલ કલેશ સહિત સુવાસનીઓએ સન્મુખ આવીને શ્રીજીને વધાવ્યા છે. શ્રીજી નિજ મંદિરમાં પધાર્યા ત્યારે રાજભોગનો સમય થયેલો હતો. સ્વસેવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે. શ્રીજી વહુજી બેટીજી સહિત સમગ્ર પરિવારને મળ્યા છે. વિચાર કરો કેટલો આનંદ થયો છે. 51 દિવસે શ્રીજી પાછા પધારે છે. પોતાના પરિવાર અને ભક્તજનોને બધાને મળી રહ્યા છે. રોહિણી બેટીજીના શ્રી મસ્તકે હસ્તક પધરાવી આશીષ આપી છે. રૂકમા બેટીજીને ગોદમાં લીધા છે. એમના બેટીજીના પ્રકટના સમાચાર પૂછ્યા છે. ત્યારબાદ નીચ બેઠકમાં પધાર્યા છે. ગાદી તકે પ્રસન્ન બદલે બિરાજ્યા છે. આપશ્રીના પૌત્ર શ્રી ગોવર્ધનજીને ગોદમાં લીધા છે. સૌ બાળકો, ભટ્ટીજી, ગુણીજનો, સ્વરૂપાસક્ત સેવકો, સમગ્ર વિરહી સમાજ તે સમયે શ્રીજીના દર્શન કરવા માટે ઉપસ્થિત થયું છે. શ્રીજીએ સ્નેહીજનોને કાશ્મીરના સર્વ સમાચાર કહ્યા છે. આ સાંભળી સ્વકીય જનોએ કહ્યું, એટલે બધાને કીધું કે ભૈયા હું કાશ્મીર જઈને શું કરી આવ્યો છું એનું બધું વિસ્તૃત વર્ણન પણ ટૂંકામાં વર્ણન કર્યું છે. એટલે સ્વકીય જનોએ કહ્યું, જો રહ્યો છે નિજ ધર્મ તો ગામની તેસી વાત છે, જ્યાં બિરાજે મહારાજ ત્યાં શ્રી ગોકુલ સાથ છે. અરે આપણો ધર્મ રહ્યો છે તો પછી ગામની ચિંતા શું કરીએ કે છે. જ્યાં બિરાજે મહારાજ, અને જ્યાં શ્રી ગોકુલના જે બિરાજે ત્યાં તો શ્રી ગોકુલ નો વાસ છે, ત્યાં જ ગોકુલ કે છે. શ્રી ગોકુલ રાજથી અલગુ તો નવ થાય કેમ, એમ સુખવ વાતનો રસ ઉચ્છલિત થયો છે તે સમયે. અરે આ ગોકુલ તો રાજથી અલગ થાય જ નહીં. એટલે રાજ જ્યાં ગોકુલના જ્યાં પધારે તો ગોકુલ બી ત્યાં આગળ ઉભું થઈ જશે કે છે. અને આ રીતે વાતનો રસ ઉચ્છલિત પ્રગટ થયેલો છે કે છે. ઉત્થાપનનો સમય થયો. શ્રીજી સ્નાન કરવા જલગરામાં પધાર્યા. ત્યાં પાછી પુષ્પાવતી બાઈ આવી છે. એને પવિત્ર અંગીકાર કરાવ્યો છે. અને એ દિવસે એકાદશી આસોવદની એકાદશી હતી ગુજરાતી પ્રમાણે. આપ શ્રી પુત્ર પરિવાર સહિત ફલાહાર આરોગીને શ્રી બેઠકમાં પધાર્યા છે. આ પ્રમાણે શ્રી ગોકુલથી કાશ્મીર પધારીને દિગ્વિજય કરી પુનઃ શ્રી કાશ્મીર શ્રી ગોકુલ પધારતા આપશ્રીને 51 દિવસ થયા છે. શ્રીજીના શ્રી ગોકુલ પાછા પધારવા સંબંધમાં ખંભાતના વૈષ્ણવ પ્રાગદાસ મુલિયા, જેઓ વિસનગરના વણિક હતા અને શ્રીજીના કૃપાપાત્ર સેવક હતા, તેમના ધર્મપત્ની સૌભાગ્યદેવને ત્યાં બેઠા બેઠા ગુજરાતમાં અનુભવ થયો કે આજે શ્રીજી કાશ્મીરથી ગોકુલ પધારે. જો અહીંયા એ જમાનામાં આવો મીડિયા કે આવો પત્ર વ્યવહાર કે ફોનની કઈ સગવડ હતી નહીં, તો પણ ત્યાં ગુજરાતમાં ખંભાતની અંદર સૌભાગ્ય દેને અનુભવ થયો કે આજે શ્રીજી ગોકુલ પધાર્યા છે. અને એ સમાચાર આખા ગુજરાતમાં જુજ્જતામાં ફેલાઈ ગયા. કાશ્મીરથી શ્રી ગોકુલ પાછા પધારીને શ્રીજીએ દીપોત્સવ મનાવ્યો છે. ત્યાર પછી વાદ્ય ગાન સમાજ સહિત દીપકોની ઝળહળતી જ્યોતમાં ગાયોના કાન જગાવવા અર્થે શ્રીજી ખીરકમાં પધાર્યા છે. ત્યારબાદ બીજે દિવસે આગળ મધ્ય શ્રી ગોવર્ધન સ્થાપિત કરી આપ શ્રીએ ગોવર્ધન પૂજન કર્યું. કુંવારાનો ભોગ સમર્પ્યો છે. ફરીથી શ્રીજી ખીરકમાં પધાર્યા છે. ગવાલના મસ્તકે સિંહથી પાગ બાંધી છે. પછી એક કોરો મલરો, 5 થોર પકવાનના, 5% રોકડા, પાન બીડા તથા બ્રહ્મનો ભટ્ટ કીર્તિનિયાઓની દક્ષિણા આપી છે. પછી ગાય ખેલાવીને આપશ્રીની મંદિરમાં પધાર્યા છે. અને પછી અન્નકૂટોત્સવ કર્યો છે કે છે. તો વૈષ્ણવો, આ 9મા માંગલ્યમાં હવે આપણે અહીંયા 8મું માંગલ્ય પૂર્ણ થાય છે. અને આ 9મું માંગલ્ય ચાલી રહ્યું છે. અને આગળ શ્રીજી હવે સોરમજી પધારશે તે વાત આ માંગલ્યમાં આગળ આવશે.
હવે આપણે અત્યારે તો ગોકુળમાં જ છીએ. શ્રીજીનો જે વિદ્યોત્સવ વૈષ્ણવો મનાવી રહ્યા છે એના દર્શન કરી રહ્યા છીએ. તો વિનોદાબેન એમાં ગાશે કે વલ્લભવરજી આવ્યા અને મોતીડે વધાવ્યા છે. શ્રી વલ્લભવરજી આવ્યા ને મોતીડે વધાવ્યાજી, મોતીડે વધાવ્યાજી. આનંદ આનંદ થઈ રહ્યો જી. કુમકુમ કેરા છડા દેવરાવું ને મોતીના ચોક પુરાવુજી, મોતીના ચોક પુરાવુજી. તોરણ બંધાવું દ્વારે શોભિતાજી. કદલી કેરા સ્તંભ રૂપાવું ને શેરીએ કાચ ઢળાવુજી, શેરીએ કાચ ઢળાવુજી. મંડપ રચાવું ફૂલ મોગરેજી. આરતી ઉતારું મારા પ્રાણ જીવનની ને માનેક મોતીડે વધાવુજી, માનેક મોતીડે વધાવુજી. તન મન ધન કરું વારણેજી. શ્રી રૂક્ષમણી લાલને નયને નિરખું ને હૈયામાં ઘણું હરખુજી, હૈયામાં ઘણું હરખુજી. નિરખતા નયના તૃપ્ત ન થાયજી. પાર્વતી પતિને જોઈને મન મારું રહ્યું રે મોહી, મન મારું રહ્યું રે મોહી. જગત પુરુષો તમ પ્રગટિયાજી. જુગ જુગ જીવ શ્રી વલ્લભ પ્રભુ ભક્તના પ્રાણ આધારજી, ભક્તના પ્રાણ આધારજી. આશીષ દે છે સર્વે કામિનીજી. શ્રી ગોકુલપતિને વારને જાઉં ને હરખે પ્રભુ ગુણ ગાવુજી, હરખે પ્રભુ ગુણ ગાવુજી. દાસનો દાસ જાય મારણેજી. શ્રી વલ્લભવરજી આવ્યા ને મોતીડે વધાવ્યાજી, મોતીડે વધાવ્યાજી. આનંદ આનંદ થઈ રહ્યો જી. આનંદ આનંદ થઈ રહ્યો જી. શ્રી ગોકુલનાથ કી જય. વૈષ્ણવ શ્રી ગોકુલનાથજી 91 દિવસનો લાંબો પ્રવાસ કરીને ઘણા દિવસો પછી શ્રી ગોકુળમાં પધાર્યા છે. જે આનંદ ઉત્સવ થઈ રહ્યો છે તેનું વર્ણન આ દાસનો દાસ ભગવદીય ગાઈ રહ્યા છે. શ્રી વલ્લભવરજી આવ્યા ને મોતીડે વધાવ્યા છે. આજે ગોકુળનાથજી પધાર્યા છે ગોકુળમાં, એટલે વૈષ્ણવ ભગવદીઓ એમને મોતીથી વધાવ્યા છે. આનંદ આનંદ થઈ રહ્યો છે. આખા ગોકુળમાં આનંદ મંગલ છવાઈ રહ્યો છે. કુમકુમ કેરા છડા દેવરાઓને મોતીના ચોક ઉપર આવું છે. આજે ગોકુળનાથજીના સ્વાગતમાં કુમકુમ છાટના થયેલા છે કંકુના.
મોતીના ચોક પુરાવ્યા છે કે છે. તોરણ બંધાવું રે દ્વારે શોભિતાજી, દ્વારે દ્વારે બધા પોતપોતાના ઘરના દ્વાર પર તોરણો બાંધેલા છે. કદલીના સ્તંભ દ્વારે રોપાવું ને શેરીએ કાચ જળાવુજી, બધાએ પોતપોતાના દ્વાર પર કદલીના સ્તંભ રૂપ્યા છે કે છે. અને શેરીએ કાચ જળાવું છું એટલે શેરીએ રંગબેરંગી હીરા મોતીના હીરાઓ બધા લગાવેલા છે કે છે. મંડપ રચાવું તે ફૂલ મોગરેજી, અને મોગરાના ફૂલના તો મંડપો બનાવેલા છે કે છે. આરતી ઉતારું પ્રાણ જીવનની, ગોકુળનાથજી પધારેલા છે એટલે એમને આરતી ઉતારવામાં આવી છે. માનેક મોતીડે વધાવું, માનેક અને મોતીથી વૈષ્ણવો ભગવદીઓ વધાવી રહ્યા છે. તન મન ધન કરું વાર ને જી, અને તન વૈષ્ણવ કહે છે અમે અમારા સ્વામી પાસે તન મન ધન નો છાવર કરી લઈએ કે છે. શ્રી રૂક્ષ્મણી લાલને નયને નિરખું, અહીંયામાં ગણ ઓળખું છે. એટલે નયનોની તૃપ્તિ ઘણા દિવસો પછી ગોકુળનાથજી પધારે છે. એના નયનોને સંતોષ થયો, આંખોને સંતોષ થયો છે, અને અહીંયામાં હરખ સમાતો નથી કે છે. નિરખતા નયના તૃપ્ત ન થાય જી, એકી તસે જોઈ રહેવાનું મન થાય છે, રસપાન કરવાનું મન થઈ રહ્યું છે, અને આંખો છે એને સંતોષ થતું નથી કે છે. પાર્વતી પતિને જોઈને મન મારું રહ્યું રે મોહી, અને પાર્વતી પતિના દર્શન કરતા જ દરેક ભગવદીજનના મન મોહી રહ્યા છે કે છે. જગત પુરુષોત્તમ પ્રગટિયા છે, તો આ જગત પુરુષોત્તમ એટલે જે પૂર્ણ પુરુષોત્તમ છે એ ગોકુળનાથજીનું પ્રાકટ્ય એના માટે જ છે કે સ્નેહીજનોના ભાવનું સિંચન કરવા માટે છે કે છે. જુગ જુગ જીવો શ્રીવલ્લભ પ્રભુ, ભક્તોના પ્રાણ આધારજી, આશીષ દે છે સર્વ કામિનીજી. સર્વ જે વ્રજ સ્ત્રીઓ તગાડે છે આવેલી છે એ પ્રભુ વલ્લભ પ્રભુને, શ્રીજી પ્રભુને આશીષ આપેલી છે કે પ્રભુ તમે જુગ જુગ જીવો કે છે, કારણ કે તમે તો ભક્તોના પ્રાણ આધાર છે. ભક્તોએ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા છે એ આસામો નાસામો કે વલ્લભ કાશ્મીરનો વિજય કરીને પાછા પધારશે કે છે. શ્રી ગોકુલપતિને વારને જાઉં, હરખે પ્રભુ ગુણ ગાઉજી, દાસ નો દાસ જાય વારનેજી. હવે શ્રી ગોકુલપતિના બધા વૈષ્ણવ ઓવારના લઈ રહ્યા છે, હરખથી પ્રભુના ગુણ ગાઈ રહ્યા છે કે છે. અને જે ભગવદી આ કીર્તન બનાવી ધોળપદ ગાયું છે એ દાસનો દાસ કે છે, હું પણ એના પર આ લીલા પર વારી જઉં છું કે છે. વૈષ્ણવ હવે ગોકુળનાથજી ગોકુળ છોડી અને સુરમજી જવાની તૈયારી કરશે, એ વાત પણ આપણે કરવાની છે. પરંતુ આપણે અત્યારે ગઈકાલ સુધી જે 24 વચનામૃતમાંથી 14 વચનામૃત આપણે શ્રવણ કર્યા, આજે હું તમને 15મું વચનામૃત શ્રવણ કરાવું છું. એમાં ગોકુળનાથજી સેવા અને સત્સંગનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. શ્રી ગોકુળનાથજી કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરે છે કે વૈષ્ણવે લૌકિકમાં પ્રીતિ રાખીને, ગોકુળનાથજીના જે 24 વચનામૃત છે ને વૈષ્ણવ તમે ધ્યાનથી સાંભળશો તો પુષ્ટિ માર્ગનો જે સર્વ સિદ્ધાંતોનો જે સાર છે એ બધું આ વચનામૃતોમાં આવી જાય છે. પહેલા વસ્તુ બતાવે છે કે વૈષ્ણવે લૌકિકમાં પ્રીતિ રાખે. આપણે લોકો સમાજમાં જન્મીને ઉછરીને મોટા તો થયા, પણ આપણું લૌકિક આસક્તિ જો ઓછી હશે ને તો જ પ્રભુ પ્રેમ થઈ શકે છે. એટલે લૌકિક આસક્તિઓ રાખવાની જ નહીં, ના પાડીએ. લૌકિકમાં કરવાનું કામ ફરજના ભાગરૂપે. લૌકિક પ્રતિથી સેવામાં ઉદ્યોગ થાય. હવે જો લૌકિક તમારું વધી ગયું તો સેવા ભલે તમે કરતા હશો, પણ એમાં જે સેવા ફળમાં મહાપ્રભુજીએ 3 પ્રકારના પ્રતિબંધ બતાવેલા છે એ અહીંયા વાત કરે. ઉદ્વેગ પ્રતિબંધોમાં ભોગોમાં સ્યાતુ બાધક, એટલે કે ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ એ 3 સેવામાં ભગવત સેવા બાધક છે. આ મહાપ્રભુજીએ સેવા ફળ બતાવ્યું છે એની વાત તૈયાર કરેલી છે. તો ઉદ્વેગ શું છે કે સેવામાં તમે સેવા કરવા માટે જાઓ અને કોઈક એવું કાર્ય થયેલું હોય એના કારણે ઉદ્વેગ આવે તો સેવામાં વિક્ષેપ થાય છે, એટલે પ્રતિબંધ કીધું છે. પછી પ્રતિબંધ, બીજો પ્રતિબંધ શું છે તો પ્રતિબંધ 2 પ્રકારના છે, જીવકૃત પ્રતિબંધ અને ભગવત પ્રતિબંધ કે છે. તો એ બી બધા પ્રતિબંધો તમને સેવામાં બાધક થઈ જાય છે. પછી ભોગોની વૃત્તિ છે એ પણ તમને સેવામાં બાધક છે. તો આ 3 વસ્તુ છે, જ્યારે આપણે કોઈ લઈશું અને ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે જે લખ્યું છે એટલું જ કહું છું
કે ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ ભગવત સેવામાં બાધક છે. સેવાર્થે અને લૌકિક વૈદિક કાર્યસિદ્ધિ અર્થે લૌકિક જીવોનું સમાધાન કરવું નહીં કે છે. ગુરુ અને વૈષ્ણવની સેવાથી જ પ્રભુ પસંદ થઈ જાય છે. એટલે તમારે ઠાકોરજીની સેવાની સાથે સાથે ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાનું પણ આપણા પુષ્ટિ માર્ગમાં ઘણું પ્રાધાન્ય છે. મુખરતા દોષ બહુ બાધક છે કે છે. પછી વિચારપૂર્વક બોલવાનું, કશું વસ્તુ આડેધડ બોલબોલ નહીં કરવાની. સેવામાં લૌકિક વાર્તા સંભાષણ કોઈ સાથે કરવું નહીં કે છે. સેવા કરતી વખતે ચિત્ત સેવામાં રાખવાનું, કારણ કે આપણને મહાપુરુષે સમજાવ્યું છે ચેતસ્તત પ્રવણમ સેવા. એટલે એ વખત તમે બીજી બધી વાતો આડી અવડી કરો તો મગજમાં બધું ભમરાય અને અલ્ટિમેટલી સેવામાં વિક્ષેપ ઉભો થાય છે કે છે. પછી ભગવત લૌકિક વાર્તા કોઈ કહે અથવા તમે સાંભળો તો હૃદયમાં આંસુ આવે સાહેબ. આમાં શું છે કે તમે કોઈ પણ પ્રસંગે કોઈ જગ્યાએ જતા હો અને બે ચાર જણાને પણ મળો અને બે ચાર જણાએ તમને બે ચાર પ્રકારની વાતો કરેલી હોય, પરિસ્થિતિ નિર્માણ શું થાય છે, બીજી દાડે તમે ભગવત સેવામાં જોઈન્ટ આવો ને, ભગવત સેવા પ્રસ કરેલી હોય ને તો પણ અગાઉ દિવસે જે થયેલી વાતો હોય ને એ મનમાં ગુમરાવા થતી હોય છે. તો આ બહુ અઘરું છે. એટલા માટે તો આપણા શાસ્ત્રોમાં આપણને સમજાવવામાં આવેલું છે, મન એવ મનુષ્યાનામ કારણમ મંદ મોક્ષયો. મનથી જ તમારું સંસારનું બંધન અને મોક્ષ પ્રાપ્ત થાય છે. મન જ મુખ્ય વસ્તુ છે. અને આપણા બધા શાસ્ત્રોએ મહિમા મનનો ઘણો ગાવ છે. મહાપ્રભુજીએ પણ કીધું છે માનસી સા પરામતા, એટલે સેવાને શ્રેષ્ઠ કીધી છે. માનસી સેવાને ધનુજા વધતી તો શરૂઆતમાં તબક્કો છે. અલ્ટિમેટલો જે તબક્કો છે માનસીનો છે, એટલે મનનું જ કારણ છે. ચેતસ્તત પ્રણમ ચિત્તનું કારણ છે, મનનું કારણ છે. અને મહાપ્રભુજીએ પણ કીધું કૃષ્ણમેવ વિચિંતિત. આ બધા સિદ્ધાંતોમાં આપણે જ્યાં સમજો તો એક જ વસ્તુ હોય કે સેવા તમે ચિત્ત લગાવીને કરો, પૂરું મન લગાવીને કરો. તમે સમાજમાં જેટલું વધારે જશો, જેટલું હરવા ફરવાનું વધારે રાખશો, એટલું એ બધી લૌકિક વાતો તમારા મગજમાં ભરાશે. અને લૌકિક વાતો ભરાયા પછી જલ્દી નીકળતી નથી. ભક્તિની વાતો તમે સાંભળશો તો મગજમાં જલ્દી સેટ નથી થતી, મુશ્કેલી ત્યાં છે. અને લૌકિક વાતો ભરાઈ જશે પછી નીકળતી નથી. તો અહીંયા લખવામાં આવે છે કે પછી ભગવત સેવા સંબંધી વિશેષ પ્રકાશ બહાર કરવો નહીં. એટલે લોકો સાથે તમારા ભગવદીયની જોડે તમે ડિસ્કશન કરો, પણ લૌકિક પ્રસંગોમાં જાઓ અને ભગવત સેવાની વાતો કરી શકાય ખરી, પણ એવા લૌકિક માણસો જોડે વાતો કરવાની નહીં કે છે. કોઈની સાચી ખોટી વાત કહેવાની નહીં. એટલા માટે ભાગવતમાં એક શ્લોક છે કે અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તમાં, એટલે કે બીજાના દોષો પણ નહીં જોવાના, એટલું નહીં બીજાના ગુણ પણ નહીં જોવાના. આપણા માર્ગમાં કેવું છે કે આપણે એમ કહીએ છીએ કે ના કે દોષ નહીં જોવાના, પણ બીજાના ગુણગાન ગાવાના. ગુણગાન તો કેવળ કૃષ્ણના જ ગાવાના છે. એટલે આપણને કીધું અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તમાં, તો દોષ ગુણનું ચિંતન પણ કરવું નહીં કે કોઈને ગુણ વખાણવા નહીં કે છે. એનાથી તો એ ભગવાનની વખાણ કરવાના, ભગવાનની પ્રશંસા કરવાની સ્તુતિ લોકોની નહીં કરવાની કોઈ દિવસ કે છે. એટલે બંને વસ્તુ ખોટી છે. પછી કે છે કે ઠાકોરજીની તેલ પ્રીતિપૂર્વક કરવાની કે છે. અને કૃપા કરીને શ્રી ઠાકોરજી પોતાની સેવા તેલ કરાવે છે એ ઠાકોરજીનો મધ ઉપર. એટલે આ સેવામાં પ્રીતિ કોણ થાય છે? ભગવાનની જેના પર કૃપા હોય. જે વૈષ્ણવ નિયમિત રીતે ઠાકોરજીની પ્રેમથી સેવા કરતા તો ઠાકોરજીનો પાલ માનો કે પ્રભુ તારી કૃપાથી હું સેવા કરી શકું છું કે છે. આપણા સામર્થ્યથી આપણે સેવા કરી શકતા નથી. સેવા કરીને લૌકિક વૈદિક કોઈ પણ પ્રકારની કામના, આપણી જે સેવા પણ કરીએ એમાં લૌકિક કે વૈદિક, એટલે હું મર્યા પછી મને સ્વર્ગ મળશે એ વૈદિક કામના થઈ કહેવાય. મર્યા પછી મને સારામાં સારું સુખ મળશે એ લૌકિક કામના થઈ કહેવાય, અને વૈદિક કામના થઈ ગયા. અને લોકમાં મારું પ્રતિષ્ઠા વધે, મારી લોકમાં પૈસા ટકા વધે, એ બધી લૌકિક કામનાઓ છે. એવી કોઈ કામના કરવાની ના પાડી છે. સ્વધર્મ સમજીને ભગવત સેવા નિત્ય નિયમ પૂર્વક કરી વૈષ્ણવ થઈને ભગવત સેવા કરે નહીં તો દાસ ધર્મ જતો રહે છે. કે આપણો પુષ્ટિ માર્ગ છે એ આપણે દાસોથી શરૂઆત આપણે કરીએ છીએ. એટલે સેવા દાસ થઈને જ કરવાની કીધી છે. છતાં મેં વચમાં એક વખત સમજાવેલું હતું કે દાસ ધર્મ
એ એક સ્ટેજ છે, પરંતુ આત્મીયતાનો ભાવ કેળવો, ઠાકોરજીને પોતાના સગા સંબંધી બનાવી દેશો તો તમારો ભાવ ઓર વધારે. સ્વામી અને સેવકમાં એક ડિસ્ટન્સ હોય છે, એક ભેદ હોય છે. સ્વામી અને સેવક બે જુદા થઈ જાય છે, પણ જ્યારે તમે તમારો મિત્ર બનાવો, તમારો બાળક બનાવો તો ડિસ્ટન્સ નહીં રહે, ઐક્ય જળવાઈ શકે છે. તો એ બધી વાતો અહીંયા કરેલી છે કે વૈષ્ણવ. હવે આપણે આ 15મું વચનામૃત છે એ બાકીનું હવે આવતા સોમવારે મળીશું, ત્યાં સત્સંગમાં વચનામૃત પૂર્ણ કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.